સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, એટલે કે મતદાનનો દિવસ છે। તેવામાં ઘણા બધા કેન્દ્રો પર લોકો મતદાન કરવા તો પહોંચ્યા છે, પરંતુ લોકો દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે લોકોને સરખું માર્ગદર્શન આપવામાં નથી આવતું, લોકો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે। શું છે સમગ્ર મામલો અને આક્ષેપો કોણે લગાવ્યા છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે જોવા જઈએ તો રાજ્યભરમાં અત્યારે મતદાન કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટી પડી છે। તેવામાં અત્યારે રાજકોટના મંજુલા ગામ ખાતે એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં પૂર્વ સરપંચે એવા આક્ષેપો લગાવ્યા છે કે મતદાન કેન્દ્રો પર લોકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, લોકો દ્વારા જઈને પૂછવામાં આવતા તેમની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે, લોકોને સરખી રીતે ગાઈડન્સ આપવામાં નથી આવતું। સૌપ્રથમ તેમણે વધુમાં શું કહ્યું છે તે સાંભળી લઈએ। એક મિનિટ ઇન્ટરવ્યુ લે છે ભાઈ, ભલે લઈએ કઈ રીતે તો મતદાન કરવા દેવાનો પૂરો સરકારનો પૂરો હેતુ છે। હું આ મુંજકા ગામનો સરપંચ માજી હતો, હું આ મુંજકા ગામનો એકદમ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય રહ્યો છું। જો મને કાંઈ ન ખબર પડતી હોય તો મારી આ પબ્લિકને તો એક પૈસા ભાગની ખબર નહીં પડે, અને આ લોકો અહીંથી કહી દેશે કે તમારે કરી આવો તો એ લોકોનો જે નિયમ આપ્યો હોય છે સરકારે એ નિયમ બરોબર છે, તો બહાર ક્યાં કરવા જઈએ છીએ? બહાર કોઈ બેઠું છે? ક્યાંય કોઈ બેઠું નથી। કાપલી સરકાર કાપલી કોઈ આપી નથી, તો આ પબ્લિક અભણ પબ્લિક મતદાન કેવી રીતે કરશે? પબ્લિકને મતદાન કરવું છે, કઈ રીતે કરશે પબ્લિક મતદાન? અહીંયા મને ખુદને મને એમ કહી દીધું કે તમે બહાર જાઓ, એટલે મેં એમને સમજાવ્યા ભાઈ બહાર જઈને અમારે શું કરવું તો કે બહાર છે। હવે મને એક ભાઈ તો એમ કહેવા માંગે છે કે તમારું તો ઓલા ગામમાં મતદાન છે। હવે મારું મને ખબર છે, મારું અહીંથી બાજુમાં 100 મીટર નથી થતું, અમારું કુટુંબ આખું 100 મતદાનનું છે। તમે સરપંચ છો છતાંય તમને બૂથ લેવલે હેરાન કરવામાં આવે છે, શું કહેશો? બસ આ મને મારું નામ કઠાણ મારે ક્યાં કાઢવાનું? હું થોડોક આટલો જાગૃત થઈશ ને, હું આ ગામનો સરપંચ રહેલો છું, હું આ ગામનો તાલુકા પંચાયત સદસ્ય રહેલો છું। જો મને આવા જવાબ મળશે તો મારી એક હંજા વગરની પબ્લિક આ ગામમાં બિસાડી હાવ અભણ ને બધી છે, એને જવાબ કેવા મળશે મતદાન વિશે? આપણ તમને અડધી કલાક મને માહિતી આપ્યું, બધા મતદાનને અડધી કલાક તમે આપશો ને? બધા મતદાનને તમે આવી રીતે આપશો ને? નહીં, તમારો કોઈ નથી સરકારને આમાં મતદાન કરાવવાની। આ હું તમારે યારે બોલું છું, તમારો કોઈ ઓલું નથી, પણ અમે તમને ના હોય તમે કોને કહેવા જાય? અમે અત્યારે કલેક્ટર સાહેબને કેવી રીતે કહેવા જઈશું? ભાઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરો આ બાબતની। અમે તમને કહીશું તો તમે કલેક્ટર સાહેબને, તમે ચૂંટણી પંચને બરોબર છે, પણ અમે કહીશું તમે તો સિટીનો સાકાર છો, અમે કર્મચારી છો, અમે તમને કહીશું તો તમે રજૂઆત મૂકશું। અમે કાંઈ નહીં કહી તો તમે રજૂઆત કેવી રીતે મૂકશો? આ મીડિયાવાળા આવી ગયા છે, મીડિયાવાળાને કહે છે ચૂંટણી પંચને રજૂઆત કરો ભાઈ, ચૂંટણી પંચને કયો બોલાવો, આ કેવી રીતે મતદાન થાય છે? આ મતદાન કઈ રીતે થાય છે? આપણો નંબર હવે મતદાન કરી આવો। એમ થોડી હાલે છે, સીધા એવા પેલા સીધા એમ જ કહી દઈએ કે તમે લોકો બહાર QR કોડ સ્કેન કરો તો ભણેલા ગણેલા મોટા ભાઈ ત્યાં થોડું છે વ્યવસ્થા કરી આપો, તમને આવડે છે મને બેસી જાવ ને બે જણા, અમે મીડિયા વાળા છીએ, તમે અમને કઈ રીતના કહી શકો? ભાઈ મીડિયાને શું થાય? ભાઈ સાચી વાત છે, કોઈને ઇલેક્શન મત દેવાનું છે જે લોકોને, તો આમાં કોઈ ભણેલ પબ્લિક છે નહીં એકેય। આ QR કોડ સ્કેન કરવાનું કહે તો QR કોડ સ્કેનમાં એવું છે કે સાઇટ કઈ હાલતી નથી, એનો મતલબ એવો છે કે આ લોકોએ મતદાન માટે કોઈ સગવડ કરેલી જ નથી અને મતદાન થવા જ નથી દેવું, આ લોકોનો હેતુ એ છે। આને સ્ટાફનું ગેરવર્તન કેવું છે? આ લોકોને મતદાન થવા દેવાનો હેતુ જ નથી। એટલે જે રીતે અત્યારે તમે પૂર્વ સરપંચને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે લોકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે। આજે મતદાનના દિવસે લોકો, કેટલાક એવા વૃદ્ધ લોકો પણ હોય છે કે તેમને ખબર નથી હોતી, તેઓ જઈને પૂછે છે તો તેમને સરખા જવાબો આપવામાં નથી આવતા, તેમને તોછડાઈ ભરી વાત કરી દેવામાં આવે છે અને લોકો દ્વારા તેમને અવગણના કરવામાં આવે છે। એટલે આ જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે કેટલા સાચા છે અને આગળ જઈને શું એના પર પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।